હેલો વિદ્યાર્થી મિત્રો, તો આના પહેલાં આપણે જે પાર્ટ 1 જોયો એમાં આપણે ઓલરેડી 10 ફંક્શન જોઈ લીધા છે. આશા રાખું છું કે 10 ફંક્શનના જે વર્ડ્સ છે તમને કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા હશે અને તમે નોટ્સ પણ કરી લીધા હશે. તો હવે આપણે એના પછીના જે ફંક્શન છે એ જોવા જઈ રહ્યા છીએ. અહીંયા પણ એ સેમ જ મેથડ આપણે ફોલો કરવાની છે કે આપણે ઓનલી વર્ડ્સ જ રીડ કરવાના છે ને એ જ તૈયાર કરીને જવાનું છે અને પછી આપણે એને સમજીને કરેક્ટ આન્સર જે ટીક કરવાનો પ્રયત્ન કરીશું અથવા તો સેન્ટેન્સ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આજે આપણે જોઈએ જે આપણું ફંક્શન 11 છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું કે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો ટોકિંગ અબાઉટ ડિસ્ટન્ટ પાસ્ટ, એટલે કે આપણે પાસ્ટની કોઈ ટેવ વિશે જ્યારે કોઈ વાત કરવા જઈ રહ્યા હોઈએ કે આપણે એમ કહેવું હોય કે હું પાસ્ટમાં આ કરવા માટે ટેવાયેલી હતી, એ માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો એમાં આપણે 3 વર્ડ્સ યાદ રાખવાના છે: યુઝડ ટુ, ગેટ યુઝડ ટુ એન્ડ હેબિચ્યુએટેડ ટુ. કે આપણે આ 3 જે વર્ડ્સ છે એ યાદ રાખીને એને આપણે સિલેક્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે આમાં પણ એક ખાસ આઈએમપી યુઝડ ટુનું મોસ્ટલી પરીક્ષામાં યુઝડ ટુનો ઉપયોગ કરીને જ સેન્ટેન્સ આપેલું હોય છે, એટલે આપણે એ ખાસ જોઈ લઈશું. તો અહીંયા આપણે જોઈ લીધું કે વર્ડ્સ 3 યાદ રાખવાના છે: યુઝડ ટુ, ગેટ યુઝડ ટુ એન્ડ હેબિચ્યુએટેડ ટુ. હવે આપણે એના પ્રમાણે એક્ઝામ્પલ જોઈએ કે આઈ યુઝડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઇન માય પાસ્ટ. કે મારા ભૂતકાળમાં હું વહેલા ઉઠવા માટે ટેવાયેલી હતી. એ જ રીતે હવે આપણે આગળ વધીએ કે 12મું ફંક્શન આપણે જોઈએ તો એક્સપ્રેસિંગ ચોઇસ અથવા તો અલ્ટરનેટિવ ચોઇસ. અહીંયા બે અલગ અલગ એટલા માટે લખેલા છે કે તમે સરળતાથી વસ્તુ એક કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થાય કે જ્યારે ઓનલી એક્સપ્રેસિંગ ચોઇસ આપેલું હોય અને ઓપ્શનમાં આપણી સામે વુડ રેધર બી હોય, આઈધર ઓર બી હોય અથવા તો નાઈધર નોર બી હોય, ત્યારે આપણે ફર્સ્ટ પ્રાયોરિટી સિલેક્ટ કરવામાં વુડ રેધરને આપીશું. કારણ કે ઓનલી આપણે જ્યારે ચોઇસ દર્શાવી હોય ત્યારે વુડ રેધરને આપણે ફર્સ્ટ પ્રિફર કરીશું કે એનો જ ઉપયોગ થતો હોય છે. પરંતુ જ્યારે અલ્ટરનેટિવ ચોઇસની વાત કરેલી હોય ત્યારે આપણે આઈધર ઓર, નાઈધર નોર અથવા તો ઓર આ ત્રણમાંથી જે બી લખેલું હોય વાક્યમાં એ સિલેક્ટ કરીશું. પરંતુ જે કોઈક વખત એવું બી થયું હોય કે કમ્બાઈન લખેલું હોય અથવા તો આ ચારમાંથી કે મેકિંગ ચોઇસ કે ચોઇસ દર્શાવવા માટે કોઈ શબ્દનો ઉપયોગ થતો હોય ત્યારે આ ચારમાંથી કોઈ બી લખેલું હોય તો આપણે સિલેક્ટ સરળતાથી કરી શકીએ. અહીંયા આપણે એક્ઝામ્પલ બી લખેલું છે કે આઈ વુડ રેધર વોક ધેન ગો બાય કાર. કે હું ચાલવાનું પસંદ કરીશ કારમાં જયા કરતાં. તો એ સેન્ટેન્સ એના પછી હા વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ અહીંયા એ જોઈ લઈએ કે આઈધર ઓર એ હકાર દર્શાવવા માટે તેમજ નાઈધર નોર એ નકાર દર્શાવવા માટે વપરાય છે. તો જ્યારે આપણે બે ઓપ્શન સિલેક્ટ કરવાના હોય કે આ અથવા તો પેલું, બંનેમાંથી એક સિલેક્ટ કરવાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આઈધર ઓરનો ઉપયોગ થશે. પરંતુ જ્યારે આ પણ નહીં અથવા તો પેલું પણ નહીં એમ આપણે વાત કરતા હોઈએ ત્યારે નાઈધર નોરનો ઉપયોગ થશે. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ બી લખેલું છે કે આઈ વિલ ગો આઈધર સુરત ઓર ભરૂચ. કાં તો સુરત જઈશ અથવા તો ભરૂચ જઈશ. એના પછીનું આપણે 13મું ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન્સ, લાગણીઓ વ્યક્ત કરતું. આવું પણ અવારનવાર એક્ઝામમાં પૂછી લેતું હોય તો એમાં આપણે કોઈ એને ડિફાઇન ના કરી શકીએ અમુક વર્ડ્સ લઈને કે આટલા વર્ડ્સથી જ ઇમોશન્સને આપણે વ્યક્ત કરી શકાય. પરંતુ આપણે ટ્રાય કરીએ કે મોસ્ટલી જે પ્રમાણેના એમાં વર્ડ્સ વપરાતા હોય છે એ અહીંયા લખેલા છે, પણ એનાથી વધારામાં પણ જો તમે સેન્ટેન્સ વાંચો અને તમને ખબર પડી કે આ સુખની અથવા તો દુઃખની કંઈક લાગણી વ્યક્ત કરતું સેન્ટેન્સ હોય એવું લાગી રહ્યું છે તો તમે ત્યાં જઈને જોઈન્ટ કરી શકો અથવા તો સિલેક્ટ કરી શકો. તો અહીંયા આપણે થોડા એવા વર્ડ્સ લખેલા છે કે જે લાગણી વ્યક્ત કરવા માટે ઉપયોગી હોય. તો જ્યારે આપણે હેપીનેસની લાગણી વ્યક્ત કરતા હોઈએ ત્યારે ઓ, હુર્રે જેવા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ અથવા તો જ્યારે આપણે દુઃખની લાગણી વ્યક્ત કરતા હોઈએ તો અલ્લાસ, ઓપ્સ, ઓ નો, ઓ માય ગોડ આ બધા શબ્દોનો મોસ્ટલી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો
એ બધા શબ્દો ત્યાં આવી શકે, અથવા તો વોટ અને હાવથી શરૂ થતા જે ઉદ્ગાર વાક્યો હોય એનો પણ આમાં સમાવેશ થઈ શકે. આપણે કોઈ પ્રશંસા કરતા હોય કે કેવો સુંદર બગીચો છે, તો એ પણ આપણે લાગણી વ્યક્ત કરી કહેવાય, તો એ પણ આ ફંક્શનમાં આવી શકે કે એક્સપ્રેસિંગ ઇમોશન્સ. અને હા, એના પહેલાં આપણે જે વિડીયો હતો એમાં જોઈ નાઇસિટીઝ, એમાં પણ આપણે ઔપચારિક વાતોનો ઉપયોગ કર્યો તો, દાખલા તરીકે હેલો, હાઉ આર યુ, નાઇસ ટુ મીટ યુ, એ બધું નાઇસિટીઝમાં જશે. અને જ્યારે ઇમોશન્સ વ્યક્ત કરવાની વાત આવે કે આપણે આ અંદર આપણે કોઈના વખાણ કરવાની વાત આવે ત્યારે એ એક્સપ્રેસિંગ ઇમોશન્સ નામના ફંક્શનમાં જશે. એના પછીનો આપણો જે 14મું ફંક્શન છે ફ્રીક્વન્સી, અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન, અથવા તો રૂટીન જ્યારે કોઈ કામ કરતા હોઈએ એ દર્શાવવા માટે આપણે ફ્રીક્વન્સીમાં એક વસ્તુ મગજમાં નાખી દેવાની કે ફ્રીક્વન્સી ત્યારે જ આપણે દર્શાવવાની હોય જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સાદા વર્તમાન કાળનું વાક્ય એ દરરોજની ક્રિયાઓ દર્શાવવા માટે, અથવા તો કોઈક વાર જે કામ કરતા હોય એ, અથવા તો આપણી ટેવો દર્શાવવા માટે ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આપણી ફ્રીક્વન્સીમાં પણ એવા જ શબ્દો યાદ રાખવાના છે, જેમાંથી આપણે અમુક અહીંયા લખેલા છે, પરંતુ એના સિવાય બી તમને સાદા વર્તમાન કાળના જે રિલેટ થતા હોય એવા શબ્દો તમે જાણો છો, જેમ કે સમટાઈમ, ઓફન, ડેઈલી, નેવર, યુઝ્યુઅલી, જનરલી, અથવા તો ઓકેશનલી. આવા જે વર્ડ્સ હોય, એવરી ડે, એવરી મંથ, એવરી થર્સડે, એવરી વેડનેસડે, ગમે તે આગળ એવરી લગાવેલું હોય એવા જે શબ્દો હોય જે ડેઈલી એક્ટિવિટી અથવા તો કોઈક વાર થતી ક્રિયાઓ દર્શાવતા હોય એ ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં જશે. હા, એના પછીનું આપણું ફંક્શન છે કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હા, તો જે અહીંયા ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ લખેલું છે કે કર્તાનું સ્થાન મહત્વનું હોય નહીં, ત્યારે એ જશે. આ ફંક્શનમાં આપણે ત્યારે જ જોઈન કરવાનું રહેશે અથવા સિલેક્ટ કરવાનું રહેશે. કર્તા મુખ્ય ના હોય કે વાક્યની શરૂઆત જ કર્તાથી ના થતી હોય, ત્યાં કાં તો કર્મ મુખ્ય હોય અથવા તો ક્રિયા મુખ્ય હોય, ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય કે જ્યારે આપણે કરતાં ક્રિયાનું વધારે મહત્વ થતું હોય, અથવા તો કર્મની વાક્ય રચના, જે એક્ટિવ અથવા તો પેસિવ વોઇસની જે વાક્ય રચના હોય, જે પેસિવ વોઇસની વાક્ય રચના હોય એ રીતનું કોઈ સેન્ટેન્સ મૂકેલું હોય, અથવા તો વાક્યની શરૂઆત જ ક્રિયાપદથી થતી હોય અથવા તો કર્મથી થતી હોય, ત્યારે આ ફંક્શન આવી શકે. અહીંયા આપણે એક્ઝામ્પલ પણ લખેલું છે કે ધ અર્જુના એવોર્ડ વોઝ ગિવન ટુ ધોની લાસ્ટ યર. અહીંયા આપણે કરતા ધોની લખેલું છે, પણ એ મુખ્ય સ્થાને પહેલેથી આપણે નથી. અહીંયા આપણે સ્ટાર્ટિંગ વાક્યની એવોર્ડથી કરી, એટલા માટે અહીંયા આપણે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હોય એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કર્તાને મુખ્ય સ્થાને નથી રાખવાનું, પરંતુ ક્રિયાપદ અથવા તો કર્મ મુખ્ય સ્થાને હોય. હા, બીજો આપણો અહીંયાને આપણે ફંક્શન લીધેલું છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, જેમાં આપણે પ્રોસેસ બતાવવાની હોય. બરાબર, કે આપણે કોઈ ડિશ બનાવવાની વાત કરતા હોઈએ, ખાવાની કોઈ વાનગી બનાવવાની વાત કરતા હોઈએ એટલે પ્રોસેસ દર્શાવવાની હોય. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આપેલી હોય ત્યારે એ ક્યારેય છોડવાનું નહીં. એ તમે ઇઝીલી તમે જાતે પણ સેન્ટેન્સ ક્રિએટ કરી શકો છો કે એડ શુગર, એડ સોલ્ટ અથવા તો વોટર, એમ કરીને આપણે પ્રોસેસને આગળ વધારવાની હોય છે. તો અહીંયા આપણે લખેલું છે સેન્ટેન્સ કે એડ 2 સ્પૂન સુગર એન્ડ શેક વેલ, કે 2 ચમચી ખાંડ નાખો અને પછી તેને બરાબર હલાવો. એ રીતની જે કોઈ પ્રોસેસ દર્શાવેલી હોય ત્યારે એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં જશે. અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું ના આપેલું હોય તો ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, મતલબ કે કર્તાનું સ્થાન મુખ્ય નથી, ત્યાં ક્રિયાપદથી સ્ટાર્ટિંગ થાય છે, ક્રિયાનું જ મહત્વ છે, એટલે એ આવી શકે. એના પછીનું આપણું જે છે અહીંયા 16મું ફંક્શન છે કે એક્સપ્રેસિંગ કન્ડિશન, અથવા તો કન્ડિશન ઇન ધ પાસ્ટ, કે શરત દર્શાવવા માટે ઉપયોગ થતો હોય. તો શરત દર્શાવવા માટે આપણે 2 શબ્દોનો અહીંયા ઉપયોગ કરીશું. હા, ત્રીજો આપણે ઓરનો ઉપયોગ કઈ રીતે થઈ શકે એ પણ હું સમજાવીશ. આપણે 2 શબ્દોનો અહીંયા ઉલ્લેખ કરેલો છે, ઇફ અથવા તો અનલેસ. તો ઇફ
ક્યારે આવી શકે અથવા તો અનલેસ ક્યારે આવી શકે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી માટે તો એ ખૂબ જ ઇઝી હોય છે, કારણ કે એમને 4 ઓપ્શન આપેલા હોય, એમાં 4માંથી 4 તમારે સિલેક્ટ કરવાનું હોય. એમાં કમ્પ્લીટલી વર્ડ્સનો ઉપયોગ કરીને જ તમે સરળતાથી સિલેક્ટ કરી શકો છો. એમાં તમને એક જ ક્વેશ્ચનમાં 2 ઓપ્શન સેમ આપેલા હોય અને ગ્રામેટિકલ મિસ્ટેકની રીતે પણ તમારે સાચું કયો અથવા તો ખોટું કયો એમ શોધવાનું હોય તો તમે ગૂંચવણમાં મૂકી જાઓ. પરંતુ એવું તમારે હોતું નથી. પરંતુ જે જનરલ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ છે, આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે, એમને ઘણીવાર એવું પણ થતું હોય છે ક્વેશ્ચન પેપરમાં કે ઇફ બી મૂકેલું હોય ઓપ્શનમાં અને અનલેસ બી મૂકેલું હોય. ત્યારે આપણે વિદ્યાર્થીઓ શું કરવું પડે? ગ્રામેટિકલ રીતે કઈ સેન્ટેન્સ સાચું છે એ પણ ચકાસવું પડે. તો ઇફનો ઉપયોગ પોઝિટિવ દર્શાવવા માટે હોય, અનલેસનો ઉપયોગ નેગેટિવની વાત થતી હોય. તો ઇફ અને અનલેસ બંનેનો ઉપયોગ શરત દર્શાવવા માટે જ થાય છે કે જો આમ કરશો તો આમ થશે, પરંતુ અનલેસનો ઉપયોગ સેમ એ જ વાક્ય જ પર આમ નહીં કરો તો આમ થશે એવું દર્શાવવા માટે અનલેસનો ઉપયોગ થાય છે. એટલે આપણે અહીંયા લખેલું છે કે ઇફ પછી પહેલું વાક્ય સાદા વર્તમાનકાળનું અને એના પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું. સેન્ટેન્સ બી આપણે જોઈએ તો કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ અથવા તો ગુડ રિઝલ્ટ, કે જો તમે હાલ વધારે મહેનત કરશો તો તમે વધારે સારા માર્ક્સ અથવા તો રિઝલ્ટ મેળવી શકશો. તો અનલેસનો ઉપયોગ બી સેમ જ છે, પરંતુ એ નેગેટિવ દર્શાવવા માટે. અહીંયા એક્ઝામ્પલ અનલેસ યુ હેલ્પ મી, જો તમે મને મદદ નહીં કરો તો આઈ વિલ રિપોર્ટ ટુ ધ બોસ, તો હું બોસને રિપોર્ટ કરીશ. અને ઓરનો પણ ઉપયોગ થઈ શકે ત્યાં. અહીંયા આપણે દર્શાવ્યું નથી, પરંતુ ઓરનો પણ ઉપયોગ ત્યાં કરી શકાય શરત દર્શાવવા માટે. જેવી રીતે કે એવું એક્ઝામ્પલ આપેલું હોય કે કીપ ક્વાઇટ ઓર ગેટ આઉટ, કે કાં તો શાંત રહો અથવા તો બહાર નીકળી જાઓ. એટલે શરત શું થાય? બેસવું હોય તો પછી શાંત રહેવું પડશે. એટલે અહીંયા આપણે વર્ડનો ઉપયોગ એ પસંદગી દર્શાવવા માટે નહીં, પરંતુ ધમકી ચેતવણી આપવા માટે અથવા તો શરત દર્શાવવા માટે કરેલો છે. એમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 11 થી લઈને 16 સુધીના ફંક્શન આપણે કમ્પ્લીટ ડિટેલ્સમાં જોવાનો પ્રયત્ન કર્યો. ઇઝીલી તમે વર્ડ્સ યાદ રાખીને પણ એક્ઝામમાં સારા માર્ક્સ મેળવી શકો એ રીતનું આપણે આ આખો ટોપિકને જોયો છે. હજી પણ આપણે થોડાક ફંક્શન શીખવાના બાકી છે. તો આ તમે નોટ કરી લીધું હશે અથવા તો ના કર્યું હોય તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અને એના પહેલાં જે તમે પાર્ટ 1 જોયો એનો જે તમે કમ્પ્લીટ વર્ડ્સ ના યાદ રાખેલા હોય તો એ પણ એક વખત રીડ કરી લેજો ને આ પણ એક વખત જોઈ લેજો. આપણે ટોટલ 6 એમ કરીને 16 ફંક્શન ઓલમોસ્ટ જોઈ લીધા છે. હવે આપણે આ ફંક્શનના જે ટોપિક છે એને કન્ક્લુડ કરવા જઈ રહ્યા છીએ. જે પણ ફંક્શન 10માં અને 12માં પૂછાઈ શકે એવા છે તેવા તમામ ફંક્શન આપણે અહીંયા જોઈ લીધા. હવે જે છેલ્લા બાકી છે એ પણ આજે આપણે જોઈ લઈએ. તો આપણું જે 17મું ફંક્શન છે એ કમ્પેરિંગ, તુલના કરવા માટે, મતલબ કે જે આપણે ડિગ્રીનો ટોપિક આવે એના ઉપરથી આ ફંક્શનમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એમાં આપણે હવે એટલો બધો ટાઈમ આપણી પાસે પૂરતો નથી કે આપણે ડિગ્રીનો આખો જે ટોપિક છે એ ફરીથી સ્ટડી કરી શકીએ. તો એના માટે આપણે અમુક વર્ડ્સ તૈયાર કરી લઈએ કે જ્યારે કમ્પેરિંગનું પૂછાય તો એવા કયા કયા વર્ડ્સ હોય તો આપણે એ સિલેક્ટ કરી શકીએ. તો વેરી ફ્યુ લખેલું હોય અથવા તો નો અધર લખેલું હોય અથવા તો ધેન લખીને બંનેની સરખામણી કરેલી હોય અથવા તો વન ઓફ ધ મોસ્ટ, સૌથી શ્રેષ્ઠ દર્શાવ્યું હોય ત્યારે આપણે આ ફંક્શનમાં જઈને જોઈન્ટ કરવાનું રહેશે અથવા તો સિલેક્ટ કરવાનું રહેશે. એના પછીનો જે આપણો 18મું ફંક્શન છે મેનર ઓફ એક્શન. આપણે પહેલાં મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શનનો જે ફંક્શન જોયો એના જેવો જ છે, પણ આ આપણે વ્યક્તિ કંઈક કાર્ય કરતી હોય આના જેવું બોલે છે અથવા તો આના જેવું લખે છે, આના જેવું ચાલે છે, આવા જે વાક્યો હોય એ આમાં જશે. આમાં 2 જ વસ્તુ વર્ડ્સ વપરાતા હોય છે, એઝ એન્ડ લાઇક. અહીંયા આપણે એક એક્ઝામ્પલ પણ લખેલું છે કે જેથી તમને વધારે સારી રીતે સમજ પડી શકે. હી રન્સ ફાસ્ટ એઝ અથવા તો લાઇક હિઝ ફાધર, કે એ એના પપ્પા જેવી રીતે ઝડપથી દોડે છે. આપણું જે 9મું
સોરી 19મો 20મો 21મો અને 22મો જે ફંક્શન છે એ WH ક્વેશ્ચન ઉપરથી છે. આ બધા ફંક્શન જે હવે ચાલી રહ્યા છે એ સિન્થેસિસ નામનો જે ટોપિક આવે છે તમારે ભણવામાં કે કમ્બાઇન ધ સેન્ટેન્સ, જે જોઈન્ટ કરવાના હોય છે, 4 સેન્ટેન્સ આપેલા હોય અને આપણે એક વાક્યમાં જ્યારે જોઈન્ટ કરવાના હોય છે એ માટે જે વપરાતું હોય એમાં બી આ કામ લાગશે. એમાં આપણે જોઈ લીધું હુ, વોટ, વિચ, વેર એવા શબ્દોનો ઉપયોગ થાય છે. એમાંથી ઘણીવાર ફંક્શનમાં પણ એ પૂછી લેતા હોય છે. એટલે અહીંયા આપણે એ બી જોઈ લઈએ કે જ્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન આપેલું હોય ત્યારે મોસ્ટલી આપણે હુ, હુઝ અને હુમ આ 3 શબ્દમાંથી જ જોઈન્ટ કરવાનું હોય છે. એમાં હું પછી વ્યક્તિનું નામ લખેલું હોય, એના પછી હુઝ આપેલું હોય તો એના પછી માલિકી દર્શાવતી વસ્તુ, માલિકી દર્શાવવા માટે કાં તો કંઈક વસ્તુનું નામ લખેલું હોય અથવા તો રિલેશન્સ દર્શાવેલા હોય તો હુઝ આવશે. અને હુમ પછી સર્વનામ મૂકવામાં આવેલું હોય છે. તો આ આપણે યાદ રાખી લઈશું કે જ્યારે પર્સન ડિસ્ક્રાઇબ કરવાનું હોય એટલે આ 3માંથી કોઈ બી એક શબ્દ ત્યાં આપેલો હોય. એના પછીનું આપણે જે 20મું ફંક્શન છે કે ડિસ્ક્રાઇબિંગથી કોઈ વસ્તુ દર્શાવવાની હોય એનું વર્ણન કરવાનું હોય એટલે મોસ્ટલી વિચ શબ્દનો વધારે પ્રયોગ થતો હોય તો વિચ આપેલું હોય તો આપણે સિલેક્ટ કરવાનું રહેશે ડિસ્ક્રાઇબિંગથી. એના પછીનું આપણું ફંક્શન છે પ્લેસ અથવા તો લોકેશન. લોકેશન આપેલું હોય તો આપણને ખ્યાલ આવી જાય કે લોકેટ કરેલું હોય કે આ જગ્યાની નજીક આ છે અથવા તો આ જગ્યા અહીં આવેલી છે. તો એ બધા શબ્દોનો જ્યારે ઉપયોગ કરેલો હોય, લોકેટેડ બી લખેલું હોય અથવા તો સિચ્યુએટેડ બી લખેલું હોય. અહીંયા આપણે વર્ડ લીધા છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માટે તો વેર અથવા તો કોઈ સ્થળનું નામ આપેલું હોય ત્યારે આપણું ફંક્શન સિલેક્ટ કરવાનું રહેશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. એના પછીનું જે આપણે છેલ્લો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમયનું વર્ણન કરવાનું હોય ત્યારે આ સ્થળનું વર્ણન કરવા માટે, જ્યારે આ સમય માટે તો આપણે જાણીએ છીએ કે વેન, સિન્સ, ફોર અથવા તો સમય દર્શાવેલો હોય. સિન્સ પછી ચોક્કસ સમય દર્શાવેલો હોય, જ્યારે ફોર પછી જે સમય દર્શાવેલો હોય એમાં સમયગાળો દર્શાવેલો હોય. આમાં ફિક્સ સમય દર્શાવેલો હોય કે 2010થી અમે આ કામ કરી રહ્યા છીએ એમ ચોક્કસ સમય દર્શાવેલો હોય. જ્યારે ફોર પછી છેલ્લા 10 વર્ષથી અથવા તો 20 વર્ષથી એવી રીતે સમયગાળો દર્શાવેલો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય ને ચોક્કસ સમય દર્શાવેલો હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય છે. અહીંયા સુધી જે આપણે 22 ફંક્શન જોયા એ કમ્પ્લીટ તમે નોટ કરી લેશો અથવા તો એના તમે સ્ક્રીનશોટ લઈને છેલ્લા દિવસે જ્યારે એક્ઝામ તમે પેપર આપવા ઇંગ્લિશનું જઈ રહ્યા હોય એના આગળના દિવસે તમે એક વખત આ ફંક્શન જોઈ લેશો તો પણ તમને ઘણું બધું એવું ઉપયોગી રહેશે. એક્ઝામમાં તમે ઓનલી વર્ડ્સ જોઈને પણ જો તમને યાદ આવી જાય તો પણ તમને બેનિફિટ થઈ શકશે. ગુજરાતી અનુવાદ કરતાં નહીં આવડતું હોય તો પણ. એટલે એ ખૂબ જ યુઝફુલ આપણે જે 22 ફંક્શન, આના વધારાના પણ ઘણા બધા ફંક્શન છે જે અમુક જગ્યાએ તમે વાંચેલા બી હશે. પણ અહીંયા આપણે વાત છે બોર્ડની એક્ઝામ માટે લાસ્ટ યરના જે પેપર હતા અથવા તો આ વખતના જે પ્રેક્ટિસ પેપર હતા એમાં જે મોસ્ટલી યુઝ થયેલા છે એ દરેક ફંક્શન આપણે અહીંયા સ્ટડી કરી લીધા છે. હા, એના વધારામાં અહીંયા આપણે ધોરણ 12 માટે ખાસ કે અમુક જગ્યાએ જે તમે વિભાગ એમાં જે પ્રશ્ન જનરલ સ્ટ્રીમવાળા ખાસ કરીને છે વિભાગ એમાં તમારે ફંક્શનનો જે આ ટોપિક આવે છે ત્યાં આપણે જે 22 ફંક્શન જોયા એના વધારામાં પણ આવી રીતે કોઈ બી શબ્દ આપેલો હોય ને એમાંથી પણ તમારે સાચો આન્સર સિલેક્ટ કરવાનો હોય છે. એ એકદમ સરળ હોતું હોય છે પરંતુ આપણને અમુક વખતે કૌંસમાં શું લખેલું છે એનું ગુજરાતી જ ખબર હોતી નથી. એટલે આપણે રાઈટ આન્સર કઈ રીતે સિલેક્ટ કરવું એ કન્ફ્યુઝન થતું હોય છે. તો અહીંયા આપણે એવો પણ ટ્રાય કરેલો છે કે જે મોસ્ટ આઈએમપી હતા એવા આપણે 15 શબ્દો અલગ કર્યા છે. એનો અહીંયા આપણે ગુજરાતી મતલબ સમજાવી દીધો છે. એટલે તમે એક્ઝામમાં લખી શકો કે આ મતલબનું હવે મારે 4માંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો પણ તમે સરળતાથી માર્ક્સ મેળવી શકો. એટલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે. એટલે છેલ્લે સુધી જોજો, સ્કીપ કરતા નહીં. તો મોર યુઝફુલ વર્ડ્સમાં આપણે સ્ટાન્ડર્ડ 12 માટે ઉપયોગી એવા શબ્દો કયા કયા છે એ જોઈ લઈએ. રિમાઇન્ડ,
તો યાદ કરાવતો, હવે 4 ઓપ્શન આપેલા હોય એમાં રિમાઇન્ડર આપતું કયું એવું વાક્ય છે એ તમારે સિલેક્ટ કરવાનું હોય. એટલે તમને રિમાઇન્ડ એટલે શું એ ખબર હોવી જોઈએ કે યાદ કરાવો. તો ત્યાં મોસ્ટલી ડોન્ટ ફોરગેટ એવો શબ્દ બી લખેલો હોય તો પણ તમે એ આન્સર સિલેક્ટ કરી શકો. ડિફેન્સ એટલે બચાવ કરવું. જે 4 ઓપ્શન આપેલા હોય એમાંથી બચાવ કરતું વાક્ય કયું છે તો એ સિલેક્ટ કરી શકો. એના માટે ડિફેન્સ. એપોલોજી માફી માંગવી, તો ત્યાં મોસ્ટલી આપણે જાણીએ માફી માંગવા માટે આપણે સોરીનો ઉપયોગ કરતા હોઈએ. એટલે સોરી લખેલું હોય તો તમે એપોલોજીમાં જે આન્સર સિલેક્ટ કરવાનો હોય સોરી વાળો જે હોય એ સિલેક્ટ કરી શકો. રિફ્યુઝલ એટલે કે મનાઈ કરતું, ઇનકાર કરતો, કોઈ નો લખેલું હોય, મોસ્ટલી તો નોથી જ વાક્યની સ્ટાર્ટિંગ થતી હોય તો તમને ખ્યાલ પડી જાય કે અહીંયા મનાઈ કરતો શબ્દ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ઇન્કરેજમેન્ટ એટલે કે પ્રોત્સાહન આપતું, પ્રોત્સાહન આપવા માટે તમે કોઈ બી શબ્દ ત્યાં ઓપ્શનમાં લખેલો હોય લાઈક યુ કેન ડુ ઇટ અથવા તો યુ શુડ ડુ, તમારે કરવું જોઈએ, તમે કરી શકો છો, યુ આર એબલ ટુ ડુ ધીસ, તમે આ કરવા માટે સક્ષમ છો. આવી રીતે કોઈને મોટિવેટ કરવા માટે આપણે જે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ એ ઇઝીલી જ લખેલું હોય છે. ખાલી તમારે જો કૌંસનો શબ્દ શું કહેવા માંગે છે એનું ગુજરાતી મિનિંગ તમને બરાબર ખબર પડી જાય તો એ 4 ઓપ્શનમાંથી તમે ખૂબ જ ઇઝીલી સિલેક્ટ કરી શકો. ફોરગીવ એટલે માફ કરવું. માફ કરી દીધું હોય તો એના પછી ઇટ્સ ઓલ રાઈટ એવી રીતે કોઈ બી શબ્દ લખેલો હોય એ તમે બંને સંવાદ આપેલા હોય છે પ્રશ્નમાં તો એ સંવાદને અનુસરીને જે ઓપ્શન સાચો હોય એ તમે સિલેક્ટ કરી શકો. પ્લેડિંગ મતલબ કે વિનંતી કરવી. વિનંતી કરવા માટે પણ આપણે પ્લીઝ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ. આ કગરવા માટેનો શબ્દ છે તો પ્લીઝનો જ મોસ્ટલી ઉપયોગ થતો હોય છે. એટલે અહીંયા આપણે યાદ રાખીશું પ્લીઝથી સ્ટાર્ટ થતું જે વાક્ય હોય એ આપણું રાઈટ આન્સર થઈ શકે. એડમાયરેશન મતલબ કે વખાણ કરવા માટે જે બી શબ્દ અથવા તો ત્યાં વાક્ય લખેલું હોય એ વખાણ કરતું જે વાક્ય હોય એ આપણો સાચો જવાબ થશે. એટલે એ આપણે જોઈ લઈશું. પછી ટેકિંગ લીવ, તો છૂટા પડતી વખતે કયા શબ્દ, હવે ટેકિંગ લીવ કૌંસમાં લખેલું એટલે અમુક વિદ્યાર્થીઓ ગુંજવામાં અમુક હવે ટેકિંગ લીવ શું છે તો છેલ્લે છૂટા પડતી વખતે જે શબ્દો આપણે વાપરીએ લાઈક ગુડ બાય, સી યુ, નાઇસ ટુ મીટ યુ, આવી રીતે ગમે તે શબ્દ જે છેલ્લે આપણે કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થઈ હોય અને છૂટા પડતા જે શબ્દોનો ઉપયોગ કરીએ એ અહીંયા આવી શકે. પ્રિફરન્સ મતલબ કે પસંદગી કરતા હોય, આપણી પસંદગી દર્શાવતા હોય કે ના મને આ બંનેમાંથી તો આ વધારે પસંદ છે તો એવો જે ઓપ્શન હોય એ રીતનો જે જવાબ આપતો હોય એવો કોઈ ઓપ્શન હોય તો એ આપણો અહીંયા રાઈટ આન્સર થઈ શકે. એના પછી આપણું 11મું ગિવિંગ કોન્સેન્ટ અથવા તો પરમિશન આપેલું હોય તો તમે ઇઝીલી ઓળખી શકો કે રજા અથવા તો છૂટ આપવાની વાત કરેલી, પણ કોન્સેન્ટ આપેલું હોય એટલે ગુંચવણમાં મૂકે કે કોન્સેન્ટનું ગુજરાતી શું તો ત્યાં આપણે કોઈ બી ABCD આપેલું હોય તો એમના એ સિલેક્ટ કરી દઈએ અથવા તો બી સિલેક્ટ કરી દઈએ તો એમાં આપણે માર્ક્સ ગુમાવવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે. એટલે અહીંયા આપણે મિનિંગ જોઈ લઈએ કે કોન્સેપ્ટનો મિનિંગ એમ થાય કે રજા અથવા તો છૂટ આપી, પરમિશન ગ્રાન્ટેડ કરી દીધી હોય એ માટે આ વપરાતો શબ્દ છે. એના પછી એક્સપ્રેસિંગ ઓર્ડર એટલે હુકુમત કરવા માટે, આજ્ઞા કરેલી હોય 4 ઓપ્શનમાંથી તમે એટલું તો જાણી જ શકો કે આ 4 ઓપ્શનમાંથી આજ્ઞા કયામાં કરેલી છે. કારણ કે આજ્ઞાકારી જે વાક્યો હોય એમાં મોસ્ટલી સ્ટાર્ટિંગ શેનાથી થતી હોય છે તો ક્રિયાપદથી સ્ટાર્ટિંગ થયેલી હોય છે. એટલે આપણે એ પણ સિલેક્ટ ઇઝીલી કરી શકીએ. કન્સર્ન એટલે ચિંતા દર્શાવવી. ત્યાં સંવાદમાં કોઈ બી એવું આપેલું હોય કે આ માણસ નીચે પડી ગયા તો કન્સર્ન દર્શાવતું, ચિંતા દર્શાવતું, 4 વિકલ્પો પૈકી ચિંતા દર્શાવતું વાક્ય કયું તો તમે જાણી શકો કે ચિંતા દર્શાવતું. હવે આપણે 4 ઓપ્શન હોય એમાં ચિંતા કયામાં દર્શાવેલી છે એ તો ઇઝીલી જાણી શકીએ તો એ આપણો સાચો આન્સર બનશે. પછી જે 14મું શબ્દ છે કે એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર ચિહ્નવાળા જે વાક્યો હોય 4 ઓપ્શનો પૈકી જે ઉદ્ગાર ચિહ્ન કરેલું હોય એ જે ઓપ્શન આપેલું હોય એ આપણો રાઈટ આન્સર બનશે. ઉદ્ગાર ચિહ્ન અને આપણે જાણીએ છીએ ઉદ્ગાર ચિહ્ન મોસ્ટલી વોટ અથવા તો હાઉથી સ્ટાર્ટ થતા હોય છેલ્લે ઉદ્ગાર ચિહ્ન હોય તો એ આપણો સાચો જવાબ બનશે. એન્ડ ધેન લાસ્ટ અહીંયા આપણે લખેલો છે રિગ્રેટ, પસ્તાવો થવું કે કોઈક સંવાદમાં એવું આપેલું હોય કે જેમાં પસ્તાવો દર્શાવવાનો ભાવ 4 ઓપ્શનમાંથી કયો એ સિલેક્ટ કરવાનો હોય તો
કંઈ બી લખેલું હોય ઓપ્શનમાં, એવી રીતે બી લખેલું હોય કે સોરી ઇટ્સ માય મિસ્ટેક, કે હું આ ફરીથી નહીં કરું, આ ટાઈપનું કંઈ બી સેન્ટેન્સ આપેલું હોય, રિગ્રેટ એટલે પસ્તાવો દર્શાવતો હોય, ચારમાંથી જેમાં તમને લાગે કે આ પસ્તાવા દર્શાવતું વાક્ય છે તો એ તમારો સાચો જવાબ થશે. એટલે આ 22 ફંક્શન અને પછી આ આપણે જે 15 વધારાના જે શબ્દો જોયા કે જે પૂછાવાની શક્યતા ખરી, એમાં આર્ટ્સ અને કોમર્સ માટે ખૂબ જ ખાસ એવા ઉપયોગી 15, એમાં માત્ર ને માત્ર તમારે ગુજરાતી એનું શું મિનિંગ થાય એટલું જ જોઈ લેવાનું છે. બાકી તમે સાચો આન્સર કયો એ ઇઝીલી સિલેક્ટ કરી શકશો. હવે આશા રાખું છું કે પાર્ટ 1 અને પાર્ટ 2ના બધા જ ફંક્શનો તમે જોઈ લીધા હશે, નોટ બી કરી લીધા હશે અને તમને કોઈ પ્રશ્ન નહીં હોય. અને હા, જો તમારે કોઈ પણ હજી ફંક્શન રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો, આપણે એને સોલ્વ કરીને મોકલી આપીશું. અને આના સિવાય જે 22 ફંક્શન આપણે લખ્યા એના સિવાય પણ હજી કોઈ ફંક્શન રિપોર્ટિંગ કે જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી હોય તો એ રિપોર્ટિંગમાં જાય, એવા ઘણા ફંક્શન છે. પરંતુ આ આપણે 22 ફંક્શન એવા અલગ તારવેલા છે કે જે બોર્ડની એક્ઝામમાં આ વખતે પૂછાઈ શકે તેમ છે.